ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् तं पद्मानुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः शृण्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरगणाः देवाय तस्मै नमः। नमस्ते दशनाधिकारी अपर्याप्तं तदस्माकं पर्याप्तं तदस्माकं बलं विश्वाभिरक्षितं बलं विश्वाभिरक्षितं पर्याप्तं इदमे तेषां पर्याप्तं इदमे तेषां बलं भीमाभिरक्षितं बलं भीमाभिरक्षितम् अयनेषु च सर्वेषु अयनेषु च सर्वेषु यथा भागमवस्थिताः यथा भागमवस्थिताः विश्वमेवाभिरक्षन्तु विश्वमेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि भवन्तः सर्व एव हि। આપણે ભગવદ્ ગીતા એ મોક્ષશાસ્ત્ર છે અને આપણે ગઈકાલે જ વાત કરતા હતા કે આ અધ્યાયમાં જાણીએ કે ભગવાન યુદ્ધની વાત કરી રહ્યા છે
પહેલો અધ્યાય આમ તો ભગવાનનો ઉપદેશ તો બીજા અધ્યાયથી શરૂ થાય છે, પણ આમ ખરેખર બતાવવા માંગે છે કે કેવી રીતે અર્જુનના જીવનમાં પરિવર્તન આવ્યું. આમ તો મનુષ્ય બધાના માટે વાત કરીએ તો ગીતા શાસ્ત્ર શું છે, તો કે મનુષ્યના જીવનમાં બે પ્રકારની સમસ્યા હોય છે. એક પ્રકારની સમસ્યા છે રોટી કપડાં મકાન ભૌતિક વસ્તુનો અભાવ. તો એના માટે પ્રયત્ન કરવો પડે. પોતાનું આજીવિકા ચલાવવા માટે એને જે કંઈ પ્રયત્ન, જે કંઈ શિક્ષા લેવી પડે, આવશ્યક ભણતરની બધું જ કરવું પડે. એ રીતે જે કંઈ ભૌતિક વસ્તુની આવશ્યકતા છે એને દૂર કરવા માટે એને પ્રયત્ન કરવો જ પડે. એમાં આપણે ગીતા શાસ્ત્ર કે ભગવાનનું નામ લેશું ને આપણને થઈ જશે. હા, એનો અનુગ્રહ થાય તો કંઈક અવરોધ દૂર થાય. પણ મહત્વનું ગીતા શાસ્ત્ર તો આપણને જે આપણી બધાની મૂળભૂત સમસ્યા છે એના તરફ ધ્યાન દોરે છે. અને એ છે તમે જો ઘણી વખત બહુ આપણે ડિસ્ટર્બ રહેતા હોઈએ તો બધું અધ્યાત્મ માર્ગે છે. અધ્યાત્મ ગીતા એટલે આત્માના અધિકૃત્ય વર્તતે. બીજી સમસ્યા છે, એક તો ભૌતિક સમસ્યા, બીજી છે આત્માને હુંને ધ્યાનમાં રાખીને આવતી સમસ્યા. અને એ સમસ્યા માટે આપણે ભગવદ્ ગીતા કે ઉપનિષદનો આશ્રય લઈએ છીએ. પણ એ માટે આપણને અહીંયા એ બતાવશે કે અર્જુન 12 વર્ષ સુધી વનમાં રહ્યો અને આ બધા દરમિયાન એણે કંઈક સાધના કરી છે. અને યુદ્ધના માટે એણે આયુધ તો મેળવવા જ છે, પણ એ સિવાય પણ સાધના કરવી પડે. ખાલી સત્સંગ આપણે જે લાભ આપી શકીએ એવો લાભ આપી શકીએ નહીં, પણ આપણે પણ આપણા મનને સમજવું પડે અને એ પ્રકારે એને ઘડવું પડે. આપણે જોઈએ તો સામાન્ય આપણે ભગવાનની ઈચ્છા શક્તિ આપી છે. મનુષ્ય એક જ એવો છે કે જેને ભગવાને ઈચ્છા શક્તિ આપી છે, પસંદગી કરવાની શક્તિ આપી છે. આપણે પહેલે દિવસે જોયું કે પશુને ઈચ્છા શક્તિ નથી, પસંદગી કરવાની શક્તિ પણ નથી. ગાય છે, સ્વામી હંમેશા દૃષ્ટાંત આપે કે ગાય દરરોજ લીલું ઘાસ, સૂકું ઘાસ એનો માણસ આપે એ કે પોતે વનમાં કે જ્યાં જઈને મેળવે. પણ એને એમ ન થાય એને કે આજે રોજ આ ઘાસ ખાઈએ છીએ તો અમે સમોસા ખાવામાં તો કેવું સારું. એને પસંદગી જ નથી, એની ઈચ્છા શક્તિ આપી જ નથી ભગવાને. જ્યારે મનુષ્યને ઈચ્છા શક્તિ આપી છે, પસંદગી કરવાની શક્તિ આપી છે, પણ એ ઈચ્છા શક્તિનો ઉપયોગ આપણી શક્તિને વેડફી નાખવામાં થાય છે. તમે જો કે માણસ સતત કાં તો ભૂતકાળમાં રાખતો હોય, ભૂતકાળના આધારે ભવિષ્યની ચિંતા કરતો હોય, એના પ્લાન કરતો હોય, કરવા છે પ્લાન, પણ મોટે ભાગે એ ભૂતકાળ અને ભવિષ્યમાં જ રાખતો છે કે જોડા કરતો છે. તો ભૂતકાળમાં કાં તો ભવિષ્યમાં વર્તમાનમાં માણસ રહેતો જ નથી. સ્વામી કહેતા કે બધું કામ એનું અને ઘણી વખત ખ્યાલ પણ નથી કે શું કામ કરું છું. વર્તમાનમાં એ પોતે શું કરી રહ્યો છે એ પણ ખ્યાલ નથી, કારણ કે એવું પડી છે ભૂતકાળને આધારે અમુક નિર્ણય લેવાઈ ગયા છે અને એની આધારે એનું કામ થયા કરતું છે ને અનિચ્છિત કરવું છે, પણ આ તો એ પ્રમાણે થયા કરે છે. તમે જો એક નાનકડી ઘટનાની વાત કરી, કેટલી આપણી ઘણી વખત મેં વાત કરી છે કે લોકો બહેનો કચરો વાળે તો પછી સાંભળી છે ને એને શાંતિથી પછાડે છે. એ રીતે તમે જો ફૂલ આપણે વીણતા હોય તો ત્યારે પણ મને તો ઘણી વખત એવું થાય કે બધા મોગરા એ બધા વીણતા હોય એ ફૂલ લેતી વખતે કળી પણ આવે છે તો તરત આપણે અંદરથી કરીને અને આપણે ખીલવાનું દીધી નહીં, આપણે એને લઈ લીધી એટલે એટલી સભાનતા
નાના દરેક કાર્યમાં આવીએ તો જ આપણને આ ગીતા શાસ્ત્ર કામ લાગે છે. જે કંઈ કાર્ય થયું છે એને વર્તમાનમાં કરું તો આપણે અષ્ટાંગયોગમાં શું છે? આસન, પ્રાણાયામ, પછી પ્રત્યાહાર, પછી ધારણા. તમે એકાગ્ર થઈને જ્ઞાન ત્યારે પ્રાપ્ત કરો જ્યારે પ્રત્યાહાર. અને પ્રત્યાહાર એટલે ભૂતકાળમાં કાં તો રચતા હોઈએ અથવા તો ભવિષ્યમાં અને વર્તમાનમાં આપણે જે કાર્ય કરીએ છીએ એથી સભાન છીએ. હું શું કરું છું, હું શું નિર્ણય કરું છું એનો કોઈ આપણે સભાનતા નથી. અને તો પછી પહેલા પ્રત્યાહાર કે છે. સરળ ભાષામાં કહીએ તો પ્રત્યાહાર છે. પછી ધારણા, એકાગ્રતા આવી અને આપણે જે અધ્યયન કર્યા છીએ એ આપણને લાભદાયી બને. આ બધી વાત આપણને આપેલા અધ્યાયમાં કહીએ છીએ. આપણે એમ થાય કે આપેલો અધ્યાયમાં તો આવે છે તો બધી હમણાં સંત આમ કર્યું તે કર્યું, પણ એ દરમિયાન આપણને ઘણું બધું કહી જાય છે. તો આપણે ગઈકાલે જોતા હતા એ પ્રમાણે દુર્યોધન પાંડવોના સૈન્યને જોઈને ડરી ગયો અને એ આચાર્ય પાસે જાય છે. કારણ કે ભીષ્મ પિતામહ માટે નથી જતો. એને ખબર છે કે ભીષ્મ પિતામહે કહ્યું છે કે મારા લડવાના છે અને સેનાપતિ પદે છે, પણ આચાર્ય મને દગો આપી શકે અને એટલે એમની પાસે જાય છે અને એમની પાસે જઈને પોતે વિસ્તારથી પાંડવોના પક્ષની વાત કરે છે. એ કેટલા બધા સુરવીર ત્યાં રહેલા છે, પણ પોતાની વાત કરતી વખતે થોડાક જ યોદ્ધાની વાત કરીને પોતે ગઈકાલે જોયું એમ પોતાનું દૈવમ જ કહે છે. મદર્થે ત્યક્ત જીવિતામાં, મારા માટે એમણે જીવનને ત્યાગ કર્યો છે. આ બધા જ મરવાના છે. અને પછી આપણે જોયું એ પ્રમાણે અપર્યાપ્તમ ભીષ્માભિરક્ષિતમ, એક તો અસીમ છે એવો અર્થ થાય છે, આમ જોવા જઈએ તો અપર્યાપ્તમ એટલે અપૂર્ણ. આ આપણું સૈન્ય છે એ પૂર્ણ નથી. કેમ? ભીષ્માભિરક્ષિતમ, તો ભીષ્મ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. કારણ કે આપણે ખબર છે કે ભીષ્મ અને પરશુરામ તો કેટલા મહાન યોદ્ધા હતા. અને અંબાલિકા વખતે પરશુરામ અને ભીષ્મ વખતે યુદ્ધ થયું ત્યારે એવું કહેવાય છે કે પરશુરામે યુદ્ધને અટકાવી દીધું અને એને અભિનંદન આપ્યું. તારા જુઓ, પણ ભીષ્મ પિતામહને કહે છે આ કોઈ યુદ્ધ મેં જોયા નથી એટલે કોઈ સામાન્ય ભીષ્મ પિતામહ નથી, છતાં પણ એ ભીષ્માભિરક્ષિતમ અપર્યાપ્તમ અને ભીમથી રક્ષિત પર્યાપ્ત છે. આમ પોતાનું ભય બતાવે છે, પણ કંઈ આચાર્ય દ્રોણાચાર્યના મુખ ઉપર કોઈ ફેરફાર જોવા મળતો નથી. એટલે તેને લાગે તમારી ઉપેક્ષા થઈ ગઈ છે. એટલે પછી એમ કહી દે છે કે અયનેષુ ચ સર્વેષુ યથા ભાગમ અવસ્થિતાઃ વિશ્વમેવાભિરક્ષન્તુ ભવन्तઃ સર્વ એવ હિ. અને એટલે કહે છે તું એટલે તમારા બધાનું વિશેષ કર્તવ્ય છે કે અયન એટલે યોદ્ધાઓ હોય ને એને સૈન્યમાં દરેક યોદ્ધાના એની લાયકાત પ્રમાણે એની કુશળતા પ્રમાણે અમુક દિશામાં કોઈને પૂર્વ દિશામાં કોઈને પશ્ચિમમાં જુદી જુદી દિશામાં સ્થાન આપેલું એને કહેવાય છે અયનના. અયનેષુ એટલે જ્યાં સ્થાન આપવામાં આવ્યું છે તે સર્વેષુ બધાને જે ભાગમાં સ્થિત કર્યા છે ત્યાં રહીને સૈન્યની મધ્યમાં રહેલા ભીષ્મ પિતામહનું તમે રક્ષણ કરો. કારણ કે સેનાપતિ છે એનું રક્ષણ થશે તો ભગવંત બધાનું રક્ષણ કરો. કારણ કે એનું રક્ષણ થશે તો આપણે બધાનું રક્ષણ થઈ જશે. એ ગયા પછી અમે આગળ કહીએ છીએ 12મા શ્લોકમાં. એટલે અમે કહે છે અને મધુસૂદનજી મહારાજ કે જ્યારે
ભીષ્મ પિતાને બધી ખબર પડતી. તેમ જોયું કે આ દ્રોણાચાર્ય પાસે દુર્યોધન ગયા છે, પણ ભીષ્મ દ્રોણાચાર્ય તો કંઈ બોલતા જ નથી. એટલે અહીંયા પિતા કહે છે કે एवं स्वप्राधान्य स्तुत्वा स्तुष्णीं स्थितिम् आचार्य એને આચાર્યની આપણે કે મૌન છે કે જવાબ આપતા નથી એ ભીષ્મ પિતામહે જોયું ત્યારે એમને થાય છે કે ભલે મારી દુર્યોધન સ્તુતિ કરે કે નિંદા કરે પણ મારું તો અહીંયા દેહપાત થવાનો જ છે, પણ છતાં મારું કર્તવ્ય છે કે એનામાં હર્ષ ઉત્પન્ન કરવું. અને એટલા માટે હર્ષ ઉત્પન્ન કરવા માટે સૌથી પહેલાં એમણે સૈન્યમાં એક ઉત્સાહ લાવવા માટે પોતે સિંહનાદ કર્યો, શંખનો નાદ કર્યો. એ બતાવતા 12મા શ્લોકમાં કહે છે. 12મો શ્લોક તસ્ય સંજનયન હર્ષમ તસ્ય સંજનયન હર્ષમ ગુરુ વૃદ્ધ પિતામહઃ સિંહનાદં વિનોદ્યુચ્ચૈઃ સિંહનાદં વિનોદ્યુચ્ચૈઃ શંખં દદ્મૌ પ્રતાપવાન શંખં દદ્મૌ પ્રતાપવાન તસ્ય તેને દુર્યોધનને સંજનયમ એટલે સંજનય હર્ષમ હર્ષ એટલે આનંદ ઉપજાવવા માટે, સંજનયનમ એટલે ઉપજાવવા માટે. તસ્ય હર્ષમ સંજનયમ એટલે કે દુર્યોધનને આનંદિત કરવા માટે કુરુવૃદ્ધ પિતામહ, કુરુવંશમાં જે સૌથી વૃદ્ધ છે અને પાછા કોણ છે? પિતામહ. એવા ભીષ્મ પિતામહે સિંહનાદ વિનોદ વિનોદ્ય ઉચ્ચૈઃ વિનોદ્ય છે ને વિનોદ્યુચ્ચૈઃ એટલે વિનોદ્ય એટલે દર્શના કરી, ઉચ્ચૈઃ એમને સિંહનાદ કરીને મોટેથી દર્શના કરી. અને એટલું જ નહીં, શંખો દદ્મૌ પ્રતાપવાન અને એમણે શંખ જે પ્રતાપી શંખ છે એને ફૂંક્યો. એકદમ વાતાવરણમાં સૌર્યતાનું વાતાવરણ થઈ જાય એવું એમને કર્યું. ત્યાર પછી શું થયું? 13મા શ્લોકમાં કહે છે તત શંખાશ્ચ ભૈર્યશ્ચ પ્रणमानक गोमुखा सहसेवाप्यमन्यन्त सशब्दस्तु मूलो भवतः सशब्दस्तु मूलो भवतः ततः ત્યાર પછી શંખાશ્ચ શંખ ભૈર્ય ભૈર્ય નગારા ભૈર્ય પણવાનક ગોમુખા પણવાનક ગોમુખા એટલે ઢોલ નગારા પછી ઢોલ પણ નગારા મૃદંગ અને રણસિંહ એ બધા જ યુદ્ધના આયુધો છે. પછી શંખ નગારા ઢોલ ને મૃદંગ રણસિંહ સહસેવા સહસા એકાએક એક વિસ્મૃતાને શરૂઆત કરી એટલે એકદમ સહસા એવા અભ્યમન્યત એ ભાગી ઉઠ્યા. એ બધા એ પોતાની પાસે જે હશે નાના સૈનિકોએ પણ શંખ ભૈર્ય નગારા અને ઢોલ મૃદંગ રણસિંહ બધા ફૂંકવા લાગ્યા. અને એના લીધે શું થયું? સતત તુમલો અભવત એ શબ્દ એ અવાજ તુમલા એ ઘણો ભયંકર અભવત થયો. એટલે એટલો તો ભયંકર વાત નીકળ્યો. અને બધાએ જ્યારે એક સાથે સહસા એ બધા વગાડ્યા હશે ત્યારે કોઈ પેલું સંભળાતું પણ નહીં હોય. એ વાત પહેલા પછી હવે સંજય આગળ કહે છે 14મા શ્લોકમાં
महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदत्मतुः हम तो बता रहे तो उपस्थित थे लेकिन अन्येषामपि रथस्ते स्थितम् असाधारणत्वेन रथस्पर्शकथनात् એટલે બધા રથ પર બીજા છે તથા માધ્ય અર્જુન અને માધવ ભગવાન શ્રીપતિ જે રથ પર બેઠા છે એનું અસાધારણતા બતાવવા માટે કહે છે કે તતઃ ત્યાર પછી શ્વેતે હરે યુક્તઃ श्वेत जना घोड़ा श्वेत चिवा युक्ते ही महती चंदने स्थितौ महती भव्य चंदने रत्मा स्थितो એટલે બેઠેલા માધવ શ્રીપતિ લક્ષ્મીપતિ શ્રી કૃષ્ણએ અને પાંડવ અને પાંડવમાં પાંડુપુત્ર અર્જુને स एव दिव्य शंखौ प्रदत्मतुः वगाड्या હવે અહીંયા શ્વેતે હૈ યુક્તે હૈ એ દ્વારા આપણે યાદ અપાવે છે કે એમનો રથ અસાધારણ કેમ છે એ આપણે નાનકડી કથા છે કે જ્યારે એક રાજા હતા તેણે એટલા બધા યજ્ઞ કર્યા કે ઘી એટલું બધું હોમ્યું કે અગ્નિદેવને અપચો થયો એટલો બધા હોમ કર્યા કે ઘીને અગ્નિદેવ બચાવી શક્યા નહીં એટલે અગ્નિદેવ પેલા પાચન કરવા માટે કંઈક કર્યું એટલે ખાંડવ અને બાળો એના અંદર બધા રહેલા પ્રાણીઓ છે અને એમાં તક્ષક પણ હતા અને એટલે પોતે અગ્નિ એક મનુષ્ય વૃદ્ધનું સ્વરૂપ લઈ ગયા અને વૃદ્ધ થઈ ગયા તો અપચન થયું નહોતું પાચન થયું નહોતું ત્યારે માધવ અને અર્જુન બેઠા છે તેની પાસે ગયા અને માગણી કરી ભગવાન સમજી ગયા પણ તક્ષક તે ઇન્દ્રનો મિત્ર હતા એ તેની રક્ષણ કરતા હતા કે એમને બધાને ખ્યાલમાં રાખીને ખાંડવનું દહન થયું અગ્નિનો અપચો દૂર થયો અને એટલા માટે તે પ્રસન્ન થઈને આ અગ્નિરથ આપ્યો જે બહુ સુરક્ષિત હતો દુર્જય હતો એનો નાશ કરી શકાય એવો નથી એ બતાવવા માટે સંજય ધૃતરાષ્ટ્રને યાદ અપાવે છે કે આ શ્વેતૈ હૈ યુક્તે હૈ महती चंदने महतीना दिव्य रथ છે આ જે સફેદ ઘોડાવાળો રથ છે એ અગ્નિદેવ આપેલો છે અને બહુ દિવ્ય રથ છે એમાં રહેલા માધવ અને પાંડવોએ દિવ્ય શંખને વગાડવા લાગ્યા છે કયા કયા બધા તમે જુઓ એ દરેકના નામ આપે છે સંજય એ બતાવવા માટે કે આ લોકો બધા પાસે દિવ્ય શંખ છે દરેકને પોતાના નામ છે અને એટલા માટે આગળ 15માં શ્લોકમાં કહે છે પાંચજન્યમ ઋષિકેશ દેવદત્તમ ધનંજય પૌંડ્રમ દત્નો મહાશંકમ ત્યાર પછી આગળ કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણએ અને અર્જુને શંખ વગાડ્યા પહેલા કહે છે ઋષિકેશ એટલે કોણ જે ઋષિકાના ઈશ્વર જે બધા જ ઇન્દ્રિયોના પ્રેરક
અને સર્વના અંતર્યામી એ કોઈ સામાન્ય નથી. એમના પક્ષે ભગવાન છે. એમ કે તમે જુઓ કે આગળ આપણે જોયું એ પ્રમાણે દુર્યોધનને ભય લાગે છે. દુર્યોધનની પાસે અસંખ્ય સૈન્ય છે અને છતાં એ અપર્યાપ્ત, કારણ કે એની સાથે દૈવ નથી. જીવનમાં તમે જુઓ ગમે તેની સંપત્તિ હોય પણ ભગવાનને સાથે રાખવામાં આવે તો માણસને હંમેશા કંઈક ને કંઈક પ્રકારનો ડર, અજંપો હંમેશા રહ્યા કરે. જે અર્જુનના પક્ષે દૈવમ છે, પરમાત્મા છે, અથવા તો કોઈ દિવ્ય પુરુષનો અનુગ્રહ છે, તોય માણસને વાંધો ન આવે. પોતાના પક્ષે કોઈ દિવ્ય પુરુષની સાથે છે, ભગવાન સાથે છે, તો હંમેશા મનમાં ઉજાગની શાંતિ હશે. ભગવાન મારી સાથે છે, મારે ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. જ્યારે દુર્યોધન પાસે બધું છે છતાં કે છે અપર્યાપ્તમ. અને એ જ રીતે અહીંયા બતાવે છે કે ઋષિકેશ દૈવમ, ભગવાન પોતે એની સાથે છે. ઋષિકેશ દ્વારા એ જે બધાના ઇન્દ્રના પ્રેરક છે, સર્વંતર્યામી છે. એમણે પાંચજન્ય બધી વિજય છે. પાંચજન્યની પણ કેટલી નવી વાર્તા છે કે ગુરુને દક્ષિણ આપવા માટે માતાએ તો ગુરુ માતાએ તો મને મારા વૃદ્ધ પુત્રને લાવી આપું. અને એ વખતે પાંચજન્યનો તો ધાર્મિક સમય થયો હતો. ભગવાન તો ખબર હતી કે પાંચજન્ય પાસે કોઈનો ગુરુ માતાનો પુત્ર નથી, પણ છતાં સમુદ્રમાં જઈને પાંચજન્યને એનો ઉદ્ધાર કરી અને સંઘને પોતે સંઘમારી કરતો રાક્ષસ. એટલે પાંચજન્ય એ પાંચજન્ય એટલે કે છે કે પાંચજન્યનો તમે ઘોષ કરો તમારો વિજય અચૂક છે. અને એટલા માટે પણ આજે આપણે જ્યારે સંઘની પૂજા કરતા હોય ત્યારે પણ સામાન્ય સંઘ હોય તો પણ આપણે એવું માનીએ છીએ કે હું પાંચજન્ય સંઘની પૂજા કરું છું. તર્ક શ્લોક બને છે. તંપુરા સાગરોત્પન્ના વિષ્ણુના વિદુતે કરે પાંચજન્ય નમઃ. તંપુરા સાગરોત્પન્ના વિષ્ણુના વિદુતે કરે દૈવૈશ્ચ ભૂતૈ સર્વે પાંચજન્યમ નમોસ્તુતે. ત્યારે આવી પ્રાર્થના કરી છે. તંપુરા સાગરોત્પન્ના, તમે સાગરમાં ઉત્પન્ન થયેલા વિષ્ણુના વિદુતે કરે. ભગવાન વિષ્ણુએ આપણા કર્મમાં આપણા હાથમાં ધારણ કર્યા છે. દેવતાઓને પૂજા કરે છે. હું પાંચજન્યને નમસ્કાર કરું છું. એવું જ્યારે આપણે સવારે પૂજા કરતા હોઈએ અને જો સંત રાખ્યો હોય તો આ રીતે આપણે પ્રાર્થના કરતા હોય છે. આ પાંચજન્ય કોઈ સામાન્ય સંત નથી. એને ભગવાને પગાડ્યો અને દેવદત્તમ ધનંજય, દેવદત્ત નામનો સંત ધનંજય. ધનંજય પણ કોણ છે? સામાન્ય નથી. જ્યારે આપણે ખબર છે કે ખાંડવ વન આપી દીધું આ લોકોએ તો ભાગમાં, અને ત્યારે એ બધું એના માટે જે ધનની આવશ્યકતા હોય એ બધી અર્જુને બધા રાજાઓ પાસે ધનંજય, સામાન્ય નહીં, ખૂબ ધન લઈને આવ્યા. એટલા માટે એને અર્જુનને ધનંજય કહેવા માટે એ કોઈ સામાન્ય અર્જુન નથી વાપરતા, પણ સંજય ધનંજય શું લખે છે. અને આગળ કહે છે આમ તો ધનંજય સંજય તો બોલે છે, લખના તો બે વ્યાસ છે. પૌંડ્રમ દત્વમ મહાસંકમ ભીમ કર્મા મૃગોદરમ. ભીમ કર્મા એટલે જેના કર્મો ભયંકર છે એવું ભીમ. કારણ કે તમે જુઓ કે ઘટોત્કચ એનો પુત્ર છે, પણ એ પેલા હિરણ્યકશિપુ રાક્ષસને મારવો બહુ મુશ્કેલ હતો. અને એથી પણ પહેલા આપણે લાક્ષાગૃહ વખતે ગયા ત્યારે છુપાવેશમાં હતા ત્યારે કોઈ જેને ત્યાં રહ્યા હતા એના દીકરાને જ રાક્ષસનો હારે કયો હતો રાક્ષસ બકાસુર કંઈક ખબર નથી, રાક્ષસ નામ ખબર નથી, પણ એને પણ કારણ કે એના પુત્રને જેને ત્યાં રહેતા હતા એ બ્રાહ્મણીના પુત્રને તે દિવસે આહાર બનાવવા માટે જવાનું હતું. ત્યારે એને પોતે હું જઈશ અને રાક્ષસને ભણી નાખ્યું. આ ભીમ કર્મ એના કર્મો એટલે ભયંકર. અને પાછા વૃકોદર એટલે જેનું ઉંદર વરુ જેવું છે, પેટ જેવું છે, એટલે પ્રત્યાહારી છે.
અને આહારને પચાવી પણ જાણે છે. કઈ તો જાણે પણ પચાવી પણ જાણે છે. એવા ભીમે નૃપોદરે મહાસંત છે, મોટો સંત છે એ પૌંડ્રમ નામના સંતને વગાડ્યો. હવે આગળ કહે છે 16મા શ્લોકમાં 16, 17 અને 18 અનંતમ વિજયન રાજા વિજયન રાજા કુંતી પુત્રો યુધિષ્ઠિરઃ કુંતી પુત્રો યુધિષ્ઠિરઃ નકુલ સહદેવશ્ચ સહદેવશ્ચ સુઘોષો મણિપુષ્પકૌ મણિપુષ્પકૌ કાશ્યશ્ચ પરમેશ્વાસઃ કાશ્યશ્ચ પરમેશ્વાસઃ શિખંડી ચ મહારથઃ શિખંડી ચ મહારથઃ યુષ્ટદ્યુમ્નો વિરાટશ્ચ યુષ્ટદ્યુમ્નો વિરાટશ્ચ સાત્યકિત્સા પરાજિતઃ સાત્યકિશ્ચા પરાજિતઃ દ્રુપદો દ્રૌપદીયાશ્ચ દ્રૌપદીયાશ્ચ સર્વસ્ય પૃથ્વીપતે સર્વસ્ય પૃથ્વીપતે સૌભદ્રશ્ચ મહાબાહુ સૌભદ્રશ્ચ મહાબાહુ સંકાદદ્મુ પૃથક પૃથક સંકાદદ્મુ પૃથક પૃથક. અને અહીંયા આટલા બધાની જુદી જુદી વાત કરે છે કે હે ધૃતરાષ્ટ્ર, હે પૃથ્વીપતિ, તમે જો તો ખરા કે વિપક્ષની સેનામાં દરેકની પાસે પ્રસિદ્ધ સંત છે. જ્યારે આપણે પક્ષના વિપક્ષ તમારા પક્ષના એવું કોઈ સંત બધા નથી. એટલા માટે એનો ઉત્કર્ષ બતાવવા માટે વિસ્તારથી વાત કરે છે. અને કે છે અનંત વિજયમ રાજા કુંતી પુત્ર યુધિષ્ઠિર. એ કુંતી પુત્ર કે છે, એ કુંતી પુત્ર, એ કુંતી કોઈ સામાન્ય નથી. એને કેટલી મહાન તપસ્યા કરીને, ધર્મની તપસ્યા કરીને યુધિષ્ઠિરને પ્રાપ્ત કર્યા હતા. એમની કૃપાથી યુધિષ્ઠિર આવ્યા છે. એટલે એ કોઈ સામાન્ય નથી. અને પાછા એ રાજા, એ હંમેશા રાજા રહેવાના છે, કારણ કે નીતિ અને ધર્મ એમની સાથે છે. અને અનંત વિજયમ, જેનો વિજય હંમેશા રહેવાનો છે. એવું પણ કહે છે. નામ તો સંતનું નામ છે, પણ બધા અનંત વિજયમ રાજા યુધિષ્ઠિર એ હંમેશા હૃદય. ભલે ત્યારે તમારો દીકરો રાજા હોય, પણ તો રાજા હતા જ. તમે રાજ્ય પડાવી છોટું લઈને પડે તો રહેવાના છે. માટે અનંત વિજયમ રાજા કુંતી પુત્ર યુધિષ્ઠિર. એટલું જ નહીં, નકુલ સહદેવશ્ચ, નકુલ અને સહદેવે પણ સુઘોષ અને મણિપુષ્પક નામના સંતને વગાડ્યા. બીજા બધાને યાદ અપાવે છે કાશ્યશ્ચ પરમેશ્વાસઃ. કાશીરાજ પણ કોઈ સામાન્ય નથી. અને એટલા માટે કે છે કે કેવા છે પરમેશ્વાસઃ, ઉત્તમ ધર્મધારી છે. અને શિખંડી જ મહારથ, અને મહારથી શિખંડી બંનેમાં જશે. અને શિખંડી પણ જો છે મહારથી છે. અને આપણે જો કાશીરાજ ને શિખંડી બંને માટે આપણે મહારથી આપી શકીએ. આગળથી મહારથી તે કોણ કે જે 11,000 બાણાઓની સાથે એક દડા સમસ્ત જેવા સેનાપતિ કાશીરાજ છે. અને શિખંડી તમને ખબર છે કે એ વિષ્ણુ પિતામહ માટે જ અવતાર ધારણ કર્યો છે. યુષ્ટદ્યુમ્ન એ પણ અમે આગળ વાત કરી કે એ તો અત્યારે સેનાપતિ છે. એ પણ તમારા વધ માટે દ્રુપદે માગણી કરેલી એ વિરાટ. અને પછી સાત્યકી, શાંતિથી એવું કહે સાત્યકિશ્ચ પરાજિત.
સાત્વિકી એવો એક છે, એટલો સુરવીર છે કે એને પરાજય કરવો સરળ નથી, માટે અપરાજિત સાત્વિકી. એને પણ શંખ વગાડ્યો. પછી કે છે દ્રુપદ દ્રૌપદી આશ્રમ, એ દ્રુપદ રાજા અને દ્રૌપદી દ્રૌપદીના બધા પાંચે પુત્રો સર્વસહ હે પૃથ્વીપતિ, એટલે કે છે હે પૃથ્વીપતિ, મતલબ મહિપત પૃથ્વીપતિ છો, પણ તમે ખરેખર હજી ઈચ્છા નથી કર્યો. ત્યાં તંત્ર પૃથ્વીપતિ પહોંચે છે, એટલે તમારા વિચારથી કરો કે તમે ધર્મને નીતિને સાથે રાખીને કરતા નથી. એટલું જ નહીં, સૌભદ્રશ્ય એટલે અભિમન્યુ, સુભદ્રા પુત્ર, એ કેવો છે મહાબાહુ, એના બાહુ કેવો છે મહાબાહુ. અને એટલું જ નહીં, આ બધાએ સંકમ દત્તનો પૃથક પૃથક બધાએ જુદા જુદા રીતે પોતાના આગવા સંઘને વગાડ્યા. એનાથી શું થયું? તો 19મા શ્લોકમાં કહે છે આ બધું સંજય બહાર પરથી ચાલે છે, જોઈ શકે છે, પણ હૃદયમાં પરથી ચાલે છે એ પણ એને જોઈ શકાય છે. એટલે કહે છે 19મા શ્લોકમાં સઘોષોતાત રાષ્ટ્રાણામ હૃદયાનિ વ્યધારયત ન પશ્ચ પૃથ્વીં ચૈવ તુમુલો વ્યનુનાદયન. આ બધા સંજય સુંદરદાસની વાત કરે. આ પછી કે છે સહ ઘોષ, એ સંજ્ઞા ઘોષ નાદે ધાતરાષ્ટ્રાણામ, ધાતરાષ્ટ્ર એટલે ધૃતરાષ્ટ્રના સૈન્યમાં, એટલે તમારા સૈન્યમાં હૃદયાની વ્યધારે, બધા લોકોને હૃદય ચીરી નાખે, બધાને ભયભીત કરી નાખ્યા. એટલું જ નહીં, નભશ્ચ પૃથ્વીં ચૈવ તુમુલો વ્યનુનાદયન, એટલે પૃથ્વી નભ એટલે આકાશ અને પૃથ્વી આંખ અને ધરતીને ચૈવ તુમુલો એટલે ગજવતા પ્રચંડ, તુમુલ આપણે હમણાં જ પ્રચંડ વ્યનુનાદયન એટલે એક સાથે આપણે કોઈ પણ અવાજ થાય પછી એનો પડઘો પણ પડે ને, વ્યનુનાદયન એટલે ગજી મૂક્યા. એ ટૂંકમાં આંખ અને ધરતીને ગજી મૂકતા એ પ્રચંડ નાદને ધૃતરાષ્ટ્રના પક્ષના લોકોના હૃદયને ચીરી નાખ્યા. એટલે આ રીતે થયા. પછી આગળ કહે છે 20મા શ્લોકમાં અથ વ્યવસ્થિતા દૃષ્ટ્વા ધાતરાષ્ટ્રાન કપિધ્વજઃ પ્રવૃત્તે શસ્ત્ર સંપાતે ધનુરુદ્યમ્ય પાંડવઃ. અથ એ કરતા ત્યાર પછી, પણ અહીંયા ઘણા ટીકાકાર કહે છે અથ પણ મંગળસૂત્ર, એ કરતા ત્યાર પછી, આ ઘટના સંજ્ઞાત થયો ત્યાર પછી. બીજો અર્થ એવો કરે છે કે એક મંગળ ઘટવાનું છે, કારણ કે અર્જુનના હૃદયમાં પરિવર્તન થવાનું છે. અત્યાર સુધી તો એ પણ લડવા જ આવે છે. હમણાં આપણે જોઈશું ત્યાં સુધી એના મનની સ્થિતિ શું છે તે, પણ હવે પછી મંગળ કહેવાનું છે. એટલા માટે પણ અર્થ મંગળ સૂચક છે કે અર્જુનના જીવનમાં કંઈક મંગળ થવાનું છે. એટલે કે છે અર્થ ત્યાર પછી વ્યવસ્થિતાન દૃષ્ટવા, વ્યવસ્થિતાન એટલે ગોઠવાયેલા, દૃષ્ટવા જોઈને કોને? ધાતરાષ્ટ્રાન, ધૃતરાષ્ટ્રના સૈન્યને. વિષમભાઈ કહે છે આમ તો કપિધ્વજ, કપિધ્વજ એટલે આપણે પણ ખબર છે કે જેના ધ્વજમાં હનુમાનજી મહારાજ બિરાજ્યા છે. આમ તો કપિધ્વજ એટલે ધ્વજમાં હનુમાનનું ચિહ્ન છે, એમ નથી ત્યાં હનુમાનજી મહારાજ બિરાજ્યા હતા સાક્ષાત. કારણ કે એમણે કહ્યું હતું કે હું તને
પછી એમની પણ વાત બધાને ખબર છે, પણ એમને પુત્ર હું આવીશ. અને એ યુદ્ધ વખતે ત્યાં હાજર રહેલા અને એનું રક્ષણ પણ કર્યું છે. એ પણ વાત પછી આપણે આવશે ત્યારે જોઈશું. પણ ટૂંકમાં જેના ધ્વજ પર હનુમાનજી મહારાજ બિરાજમાન છે તે પ્રવૃત્તિ શસ્ત્ર સંપાદે, પ્રવૃત્ત થવું એટલે કે સમય થયો છે. શેના માટે? શસ્ત્ર સંપાદે, શસ્ત્રના ત્યાં પ્રહારનો સમય થયો ત્યારે ધનુ ઉદ્યમ્ય, ગાંડીવ ધનુ એટલે ધનુષ્ય, ગાંડીવ ધનુષ્યને ઉદ્યમ્ય ઉઠાવીને પાંડવ અર્જુન પાણીપુત્ર. પછી એક રીતે આપણે વાંચીશું. પછી ऋषिकेशं तदा वाक्यम् इदमाह महीपते, इदमाह महीपते. એટલે કે છે ઋષિકેશમ તદા, જ્યારે પાછા ઋષિકેશ યાદ અપાવે છે કે ભગવાન તો સર્વના અંતર્યામી છે, ઇન્દ્રના પ્રેરક છે. એમને હે મહીપતિ ઇદમ આહ વાક્યમ, ઋષિકેશમ તદા વાક્યમ ઇદમ આહ મહીપતિ. ઇદમ આ વાક્ય હે મહીપતિ ઋષિકેશને કહ્યું. અને મહીપતિ કહીને એમ કે છે જો અર્જુન તો લડાઈ કરતા પહેલા વિચાર કરવા માંગે છે, જોવા માંગે છે, એમ ધમકાવતો નથી. એ વિચારપૂર્વક નીતિપૂર્વક કરી રહ્યો છે. અને તમે મહીપતિ છો છતાં પણ વિચાર કર્યા વગર નીતિ ધર્મનું પાલન અભાવવાથી તમારે ચિત્તો ક્યાંથી શક્ય છે? જ્યાં નીતિ છે, ધર્મ છે, ત્યાં શક્ય છે. દરેક વખતે કંઈક ને કંઈક સંજય ધૃતરાષ્ટ્રને બયાન કરે છે. અને આ રીતે શું કહ્યું તો આગળ કહે છે અર્જુન ઉવાચ સેનયોરુભયોર્मध्ये રથં સ્થાપયમેચ્યુત. મધુસૂદનની વાત બહુ સુંદર વાત કરે છે કે ધનુરુદ્યમ્ય પાઠ. હવે શું કહે છે? અર્જુન કહે છે સેનયોરુભયોર મધ્યે રથં સ્થાપયમેચ્યુત. હે અચ્યુત, સેનયોઃ ઉભયોર મધ્યે, આ બંને સેનાની વચ્ચે મધ્યે મમ રથ સ્થાપય, મધ્યે રથમ સ્થાપય, રથને તમે સ્થાપિત કરો, તમે રથને ત્યાં લઈ જાઓ. અચ્યુત આમ જોવા જાવ તો પોતે ભગવાનનો ભક્ત છે. અર્જુન એટલે કે દુત્યાનામ એટલે અર્જુન તો ભગવાનનો ભક્ત છે, એમનો સેવક છે. અને અત્યારે શું કહે છે? સ્થાપય એટલે આમ કહેવા જઈએ તો ભગવાનને આજ્ઞા કરે છે. ઉડે જ કહેવાય ને સ્થાપય, પણ સાથે સાથે એકદમ એક વાત છે અચ્યુત. અચ્યુત ન ચિત્ત, જે પોતે ચિત્ત થતા નથી એને અચ્યુત કહેવાય. દેશ કાલ વસ્તુ અચ્યુત, તમને દેશ કાળ વસ્તુની કોઈ અસર થતી નથી. અચ્યુત છો માટે નિર્વિકાર છો. નિર્યોગ નિમિત્તમ કોપ પરિયુક્ત, ને કદાચ ભગવાનને ક્રોધ આવ્યો હોય તો આ ક્રોધ પણ અચ્યુત કહીને ફરી લેવામાં આવ્યો. અને કહે છે તમે મારું બે સેનાની વચ્ચે રથને દો. ભગવાનના મોહ પર કદાચ વિચાર આમ જોયું હશે પછીને કે ભાઈ તું અત્યારે અહીંયા વેચવાનું શું કામ કરે છે? તો કે એનું કારણ પણ અચ્યુત બતાવે છે. એટલે કે 22મા શ્લોકમાં यावदेतान् निरीक्षेऽहं, यावदेतान् निरीक्षेऽहं योद्धूपामानवस्थितान्, योद्धूपामानवस्थितान् कैर्मया सह योद्धव्यम्, कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे.
એતાન યાવત કે જેથી એતાને આ નિરીક્ષેહમ નિહાળી શકું જાણી શકું કોને યોદુ કામાન અવસ્થિતા યોગની ઈચ્છાવાળા આવેલા બધા લોકોને અવસ્થિતા જે ગોઠવાઈ ગયા છે એને હું જાણી શકું હું જાણવા માંગુ છું કે મારે કોની સાથે લડવાનું છે એને ખબર તો છે પણ વચ્ચે આવીને હું બરોબર નિરીક્ષણ કરવા માંગુ છું અને કઈ મયા સયુદ્ધવ્યમ એના બે અર્થ થાય છે આપણે બંને જોઈશું અને ટીકાકાર આવો પણ બીજો અર્થ કરે છે તો કે છે કઈ મયા સયુદ્ધવ્યમ મારે કોની સાથે લડવાનું છે એક અર્થ એવો હતો કઈ મયા સયુદ્ધવ્યમ અને બીજો અર્થ એમ કહે છે કઈ મયા સયુદ્ધવ્યમ કોણ મારી સાથે જોડાવાનું છે બંને પક્ષ મારે કોની સામે લડવાનું છે તે અને કઈ મયા સયુદ્ધવ્યમ એટલે કઈ કોણ મયા સહયુદ્ધ મારી સાથે બીજા કોણ છે કે જે મારી સાથે લડવાના છે સામા પક્ષ કોની સામે લડવાના છે એક અર્થ કઈ મયા સહયુદ્ધવ્યમ મારે કોની સામે લડવાનું છે અને બીજો અર્થ થાય છે કે કોણ મારી સાથે લડવાનું છે મારા પક્ષે કોણ મારી સાથે લડવાનું છે બંને રીતે હું જોવા માંગુ છું ફક્ત સામા પક્ષને નહીં પણ મારા પક્ષને પણ જરા નિરીક્ષણ કરી લો અસ્મિન રણસંધ્યમે આ રણમાં જે ભેગા થયા છે આ રણમાં યુદ્ધ કરવાનું જે છે ત્યારે કોની સાથે લડવાનું છે જરા હું જાણી લઉં હવે આગળ કહે છે જો અહીંયા સુધી બધું નિષ્પક્ષ છે એ ખબર છે કે હું લડવા આવ્યો છું કે અધર્મ સામે અન્યાય સામે અને એટલે લોકો સ્વીકાર્યું મિત્ર ક્ષમા આપી દે કદાચ જો એમને મોત આપી દીધી પણ મેં જોયું કે અમે 12 વર્ષ વનમાં ગયા એક વર્ષ અજ્ઞાતવાસ પણ બરોબર ભોગવ્યો પણ છતાં એ લોકોએ કશું જમીન આપવા તૈયાર નથી તો અન્યાય છે અને અધર્મ છે અને ક્ષત્રિયનો ધર્મ એ જ અધર્મ અને અન્યાય સામે લડવું એ અત્યાર તમે જો 23મા શ્લોકમાં અર્જુન સ્પષ્ટ છે એને આગળ કહે છે 23મો શ્લોક યોસ્ય માનવન વિક્ષેહમ યા એત્રેત્ર સમાગતા ધાતરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધેઃ યુદ્ધે પ્રિયચિકિત્સવઃ એને કહે છે યોસ્યમાનાન અહમ વિક્ષે યોસ્યમાન એટલે યુદ્ધ કરવા માટે ભેગા થયેલા એટલે લડવૈયા યોસ્યમાના લડવૈયાઓને અવિક્ષે જોવું પણ અહમ હું જોવા માંગુ છું કેમ એતે અત્ર સમાગતાઃ એતે અહીંયા આ અત્ર નિદાનના સમાગતાઃ એકત્રિત થયેલા લડવૈયાઓને હું જોવા માંગુ છું જાણવા માંગુ જોવા દેખાય છે અને એ લોકોને થોડા જાણી પણ દઉં કોણ છે ધાતરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધેઃ યુદ્ધે પ્રિયચિકિત્સવઃ ધાતરાષ્ટ્ર પુત્ર એટલે દુર્યોધનનું યુદ્ધમાં હિત કરવાનું પ્રિયચિકિત્સવઃ એ પ્રિય એટલે હિતેચ્છુ પ્રિય ચિકિત્સક પ્રિય કરવાની ઈચ્છાવાળા એટલે કે ધૃતરાષ્ટ્રના પુત્ર જે દુર્યોધન છે એનું હિત કરવા માટે કરતા તો દુર્યોધન નથી હિતેચ્છુ છે પણ દુર્યોધન કોણ છે દુર્બુદ્ધેઃ દુર્બુદ્ધિવાળા છે દુર્યોધન તો દુર્બુદ્ધિ છે એને ધર્મને અધર્મમાં કોઈ સ્પષ્ટતા જ નથી અધર્મને જ પોતાનો ધર્મ માની બેઠો છે એવા પણ એને જ જોડાયેલા છે બધા પણ દુર્બુદ્ધિ છે એ બધાને હું જોવા માંગુ છું જ્યારે આવું થયું ત્યારે શું ઘટના ઘટી એને આગળ કહે છે 24મા શ્લોકમાં સંજય ઉવાચ
स्थापयित्वारथोत्तमम् भीष्माद्रोणप्रमुखतः सर्वे साञ्चमहीक्षिताम् उवाच पार्थपस्येतान् समवेतान् कुरुनिति ભગવાનને જ્યાં સુધી કહે છે ત્યાંથી અર્જુન સ્પષ્ટ છે કે મારી મધુર બુદ્ધિ અને એવા દુર્યોધનના હિતેચ્છુને ઉછવા માંગુ છું. પણ ભગવાન છે એ મૂળભૂત સમસ્યા મનુષ્યની જે બધાના હૃદયમાં સ્વામીજી કે હર્ષ અને શોક તો રહેલા છે. એક પ્રગટ થાય એટલે નબળી કડી બધામાં છે. દરેક વ્યક્તિ અંદર એક મોટી નબળી કડી, બહુ મોટી, અને બીજી નવમાં એ બહુ પ્રિય વ્યક્તિ હોય એ નબળી કડી. પોતાની પ્રિય વ્યક્તિ આપણે પોતાની નબળી કડી છે, જેનો બહુ પ્રિય માનું છું, જેના વગર ચાલી શકે છે, અને પછી આ સંબંધીઓ પણ નબળી કડી છે. એ બધી કડી નબળી કડીઓને ભગવાન બહાર લાવવા માંગે, જે તારા શોક અને મોહનું કારણ છે. અને એટલા માટે સંજય કહે છે કે એવં ઉક્ત્વા ઋષિકેશમ, એમ આ પ્રમાણે ઉત્તર કહેવાયેલા ઋષિકેશ પાછળ યાદ અપાવે છે કે જે ઇન્દ્રિયોના દેશ છે, જે અંતર્યામી છે, જાણે છે કે અર્જુનની નબળી કડી કઈ છે. અંતર્યામી છે, જાણે છે કે અર્જુનની કઈ નબળી કઈ છે. ઋષિકેશ શ્રી કૃષ્ણએ બુઢાકેશેના, બુઢાકેશ પણ બહુ સરસ શબ્દ સમજાવે છે કે બુઢાપાના ઈશા, એટલે કે જેણે નિંદ્રાને જીતી લીધી છે. જેમને નિંદ્રાને જીતી લીધી છે અને સર્વત્ર સાવધાનેના, સર્વત્ર સાવધાન જેવા અર્જુને એટલે કે છે જ્યારે એવં ઋષિકેશ આ રીતે ત્યારે ઋષિકેશ કરતા છે બુઢાકેશેના ભારત, બુઢાકેશ વડે જ્યારે આ રીતે કહેવામાં આવ્યું તે બુઢાકેશ એટલે ઇન્દ્રિયોનો સ્વામી છે, સર્વત્ર સાવધાન છે એવા એ ભારત એટલે ધૃતરાષ્ટ્ર. ભારતીય રાજા ધૃતરાષ્ટ્ર તો થયું સેનયોઃ ઉભયોર્મધ્યે સ્થાપિત્વા રથોત્તમં. કારણ કે અર્જુને કહ્યું મને બે સેના વચ્ચે સ્થાપિત કર દો, એટલે કે છે રથોત્તમ ઉત્તમ રથને બે સેનાની વચ્ચે સ્થાપિત કર્યો. પણ ક્યાં? જે અર્જુનની મોટી નબળી પડે છે કે જેનો નાનો હતો ત્યારથી, જ્યારથી હસ્તિનાપુર આવ્યા ત્યારે ભીષ્મ પિતાનું લાડકું હતું. ભીષ્મ પિતાને ખૂબ ધ્યાન રાખીને એને આ બાળામણની બળવામાં એમણે ખૂબ મદદ કરી છે. એટલે કહે છે ભીષ્મ દ્રોણ પ્રમુખ, અને દ્રોણાચાર્યના ગુરુ છે એટલે પ્રમુખતઃ મુખ્ય સર્વેષાં મનીષિણાં, પ્રમુખ એટલે સામે, આમ તો પ્રમુખ સામાન્ય રીતે ભીષ્માને પિતા દ્રોણાચાર્ય જ્યાં બરોબર મધ્યમાં રહેલા છે તેની સામે સર્વે સાંજ મહીષિતાન, એ બધા જ મહીક્ષિતાન એ પૃથ્વીના શાસક રાજા એ બધાની મધ્યમાં લઈને પછી સુધી ઉવાચ ભગવાન બોલ્યા એ પાર્થ પશ્ય એતાન, અર્જુન એ પાર્થ પશ્ય એતાન સમવેતાન ગુરુ નીતિ. મેં તમને એમ કીધું કે મારે દુર્બુદ્ધિ લોકોને જોવા છે, પણ ભગવાન શું કહે છે અંદરની જે નબળી કડી છે ને બરાબર દબાવે છે. અર્જુન તું જાણી ગયા તારી નબળી કડી તારા શોક અને મોહનું કારણ છે. કહે છે કે અર્જુન એ પાર્થ એકત્રિત થયેલા ઉત્તમ રથને સૈન્યની વચ્ચેના લઈને કે છે પાર્થ પશ્ય એતાન સમવેતાન ગુરુ ઇતિ. આ ગુરુઓને જો, એટલે ગુરુ એટલે તારા સંબંધીઓને પૂછ્યું. પછી શું ઘટના ઘટી
એ આપણે આવતીકાલ પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ